અને આહુતિના ભાગરૂપે આજે જે મને જે મેમ્બર ઓફ પાર્લામેન્ટની ચૂંટણી લડવાનો અવસર બન્યો છે એમાં આપ સૌ સહભાગી બન્યા એ બદલ આભારી છું. દીકરો છું તમારો. મારા દાદાઓ રહેતા હતા, તમે બધા ભેગા ભણતા હોય, ભેગા રહેતા, વડવાઓ વડીલોને ખબર હશે કરતા. મારા ઈષ્ટદેવ ક્ષેત્રપાલ દાદા વીર મહારાજ, અમે આઠમ આવે તો એના દિવસે આઠમના દિવસે અમે વીર મહારાજની ક્ષેત્રપાલ દાદાની પલ્લી ફરીએ અને અમારા કુળને રક્ષણ કરતા હોય છે ક્ષેત્રપાલ દાદા. ચૂંટણીમાં તમે બધાએ કેવી મજૂરી કરો છો, કેવી તાકાત સાથે મજૂરી કરો છો. તમારે કોઈ પક્ષાપક્ષીમાં નથી પડવાનું. હું તમારા ગામનો દીકરો છું. તમારે બધા વાતને ઉપાડી લેવાની છે, જેમ કિરીટભાઈએ કહ્યું એમ. અને અહીંથી મેસેજ જવો પડે સમગ્ર ગુજરાતમાં, સમગ્ર ભાજપમાં કે ચંદનજી ઠાકોરનું ગામ ઉંદરા હતું અને ઉંદરામાંથી જે લોકો જે સન્માન કરી અને જે ગામમાંથી લોકો બેન દીકરીઓ ભાઈઓ સમગ્ર વિસ્તારે જે મતદાન કરી અને રેકોર્ડ કર્યો છે, આ વાત તમારે આ શક્તિ તમારે બતાવવી પડશે. આખા ગામે તમારે શક્તિ બતાવવી હોય. તમે જુઓ બધા સમાજોની વાત, આપણે પણ સર્વ સમાજના લોકોને સાથે લઈને ચાલવાનો છે. કોઈનો આપણે વાત વિવાદ કરતો નહીં. તમે પણ ગામમાં વિનંતી કરજો, બાર ગામમાં પણ વિનંતી કરજો, ક્યાંક આપણે કિરીટભાઈને પણ તમે વિનંતી કરજો. પાટીદાર સમાજ પણ આપણી સાથે છે, પણ આપણે કિરીટભાઈ જોડે જમા પાસું છે કેમ કે આપણે કંઈક આપી છે. બીજા અહીંયા કોઈ સરપંચ બન્યો હોય એને વિનંતી કરજો કે ભાઈ અમે તમને કંઈક આપ્યું છે, વળતર પાછું આલો. કોઈ ડેલિકેટ બન્યો હોય, કોઈ બીજો કોઈ કેન્દ્ર બન્યો હોય, બાર ગામમાં જો હોય, કોઈ આપણો પરિવારનો મેમ્બર હોય, એને પણ સૌ બધા વિનંતી કરજો કે ભાઈ અમારો ભાઈ લડે છે, અમારો દીકરો લડે છે, તમે આટલી વખત મદદ કરજો. અમે તમારું રક્ષા કરશું, અમે તમારું રખોપું કરશું અને જ્યાં બોલાવશો ત્યાં અમે અમારા ભાઈને બોલાવશું અને તમારું પાકું કરશું.